એલિટ ફેમિલી કેમ છો બધા મજામાં ને? આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી, જય જાનભાઈ મામ. અત્યારે અમે બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે ને આજે તો ધોળી ચોટીલા ગઈ છે તે ધોળી બ્લોગ બનાવવાની છે. કા કૃષ્ણા? હા, ધોળી ને હર્ષક્કા બે બનાવવાના છે. હર્ષક્કા હોત્યા? હા, હર્ષક્કા હોતા. ધોળીને નો કેવો બ્લોગ ઉતારે છે આપણે ઈ જોઈ લઈશું. હા, કેવો ઉતારે છે. તો આગળ વિડીયોમાં છે ને ધોળીને નો બ્લોગ આવશે, તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. અત્યારે તો જો પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું છે અને ઘણું બધું પબ્લિક છે. ને કોણ કોણ ચોટીલા આવ્યું છે એ કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. અહીંયા ઘણું બધું પબ્લિક હાલ્યું જાય છે અને મારા અહીંયા મસ્ત વ્યૂ આવે છે. કેટલો મસ્ત વ્યૂ છે. ચોટીલાનો વ્યૂ તો કાંક આવો છે અને મારા કાકા બ્લોગ ઉતારતા જાય છે અને કેટલું બધું પબ્લિક છે. હર્ષક્કા જો હાય હાય કરે છે. ઉતારવાનો રે મારે. હાલો ચોટીલાનો ડુંગરો થયો. અત્યારે તો જો ધોળીની હેઠા ઉતરે છે અને આ તો બાસકા લઈને જાય છે. શ્રીફળ ઉપર લઈને જાય. કા કૃષ્ણ? હા. આ તનુ ને આ દર્શક જો બધા હેલા જાય છે અને આવું બધું પણ ચોટેલા આવું થઈ ગયું. કા કૃષ્ણ? હા, ઓ પેલા આવું કાંઈ નહોતું ને. હા. ધોળીની તો જો બધા કેવા ઉતરે છે. હર્ષક્કા, તનુ ને ધોળી ને આરસી ને એ બધા કેવી રીતે આ બધા લોકો જો તો ઉપર પહોંચી ગયા છે ને ચામુંડમાના દર્શન કરે છે. તમે બધા પણ કરી લેજો. કેમેરા જરી કામ થઈ ગયો છે, તમે હકાલી લેજો. અને ચામુંડમાનું તમે દર્શન કર્યા છે કે નહીં કોમેન્ટમાં કહી દેજો. આ બધાય તો જો ચામુંડમાના દર્શન કરીને આવ્યા હતા ને હવે આ બધાય જો માં લખેલું છે ના બધાય રખડે છે. અને અહીંયા જઈને કોને કોઈને ફોટા પાડ્યા છે ને કોમેન્ટમાં જ કહી દેજો બધાય. પબ્લિક પણ આડા દિવસે પણ ઘણું બધું છે. જો કે તહેવાર ઉપર હોય જ તે પણ આડા દિવસે પણ ઘણું બધું છે. અને માતાજીનું મંદિર તો તમે બધા લોકો હવે જો પાછળની તરફ જાય છે. એના માતાજીનું મંદિર છે અને પુતળા દાદાનું પણ મંદિર છે ના, અને શ્રીફળની ફોડવાની પણ સુવિધા છે ના. આશા ફૂઈ ને બધા જો હવે જાય છે ના. અને એ તરફ કોણ કોણ ગયેલું છે કોમેન્ટમાં જ કહી દીજો. આ બધા ફોટો પાડવા બેસી ગયા છે. આ બધા કેટલો સરસ છે ફોટો પાડવાનો.
અત્યારે તો જો આ બધા ચોટીલાની બજારમાં રખડે છે. અત્યારે તો જુઓ ચોટીલાથી આવ્યા છે ને હિંગળાજમાની મંદિરે પણ ગયા છે અને આ બધા હાયલા આવે છે. આ હિંગળાજની મૂર્તિએ કોણ કોણ ગયું છે? હિંગળાજમાની મૂર્તિ એ પોગી ગયા, હવે ચડવાનું કામકાજ ચાલુ છે. કા કૃષ્ણ? હા. અત્યારે તો જુઓ હિંગળાજમાના દર્શન કરીને આવ્યા હતા ને હવે આ બધા જો કેવા મસ્તીથી બધા હાયલા આવે છે. ઢાળ છે ને એટલે ઉતરવાની છે ને બધાને બહુ મજા આવે. આરશીન મિનસુન જો બધા ફોન લઈ લઈને પણ હાયલા આવે છે. અને આજની ટ્રીપ આ તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. તો આજનો વ્લોગ તો અહીં સુધીનો જ તે. તો છેલ્લે જય માતાજી, જય જાનબાઈમાં. તો બાય બાય.